मैं अभी यहाँ पे रोड टू हेवन यू विल फील लाइक हेवन। ये पूरा आपको जो देखेगा वो आईना की तरह वाइट वाइट देखेगा, जैसे कि धरती पे वाइट चादर लगाई गई है। और ये नज़ारा जितना ही आपको खूबसूरत दिख रहा है उतना ये डेंजरस है। તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં અને બને રહેજો વ્લોગમાં કન્ટિન્યુ। અમે જઈએ છીએ રોડ ટુ હેવન। તો ચાલો ફાઇનલી ધોરાવીરાના રસ્તા તરફ નીકળી ગયા છીએ। ઘણી બધી ચર્ચા કરી, ઘણી બધી વાતચીત ચર્ચા કરીને હવે ફાઇનલી જઈ છીએ। લેટ થઈ ગયો છે, વરસાદ પણ થઈ ગયો છે, એટલે હવે નીકળી ગયા છીએ। જોઈએ હવે આગળના સૌ। ચાલો ત્યારે એક નાનકડો બ્રેક લઈ લીધો છે ને બધા તરસ્યા થઈ ગયા છે, તો પાણી ને ઠંડુ પીએ છે રહ્યા। અને સામેની બાજુ એક અદ્ભુત દ્રશ્ય છે એ પણ તમને બતાવી દઈએ। મોબાઈલમાં ખ્યાલ નહીં પણ રિયાલિટીમાં એકદમ નેક્સ્ટ લેવલનો નજારો છે, તમે જોઈ શકો છો સામેની બાજુ। ચલો લોકોને પાછળ છોડીને આપણે નીકળી ગયા છીએ આગળ। મને બધું સીન બતાવો, અનેરો કુદરતી નજારો। ચાલો ત્યારે રતન પણ ખડી લાવી ગયા છે ફાઇનલી, અને અહીંયા પણ અમારા સગાવાલા રહેશે ને જોઈ શકો છો આગળ ને આગળ જાય છે રહ્યા। હંસા પણ બીઆઈ શેરી કે છોકરા સાથે છે ને વરસાદ થાય છે ને વરસાદની વીક છે, ચાલો વરી જાય પણ અમે આગળ ને આગળ જાય છે રહ્યા। તો બની રહેજો કન્ટિન્યુ બ્લોગમાં। ચાલો ત્યારે ફાઇનલી હવે સ્વર્ગ તરફ જતા રસ્તા એટલે રોડ ટુ હેવનમાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ। જોઈ શકો છો અહીંયા આ સાઈડ ધોરાવીરા ને આ બાજુ રોડ ટુ હેવન છે। ક્યાં જવો છે એ ડિસ્કસ થાય છે, ધોરાવીરા કે રોડ ટુ હેવન ક્યાં જવાનું છે? આપણે રોડ ટુ હેવન, ધોરાવીરા નહીં જવું હતા। ભુજનું સફેદ રણ અહીંયાથી 81 કિલોમીટર થાય છે, તો અમે એથી પણ ઘણા કિલોમીટર એટલે કે 120 કિલોમીટર જેવા કાપીને આવી ગયા છે અહીંયા। હવે અહીંયાથી અમારે ભુજનું રણ નજીક થાય છે અને અમારે રિટર્ન જવા માટે 120 કિલોમીટર જેવા કાપવા જો છે અને લેટ પણ થઈ ગયો છે ઓલરેડી।
અને અમારે હંસા બહુ બીઆઈ શેરી કે ચાલો નીકળી જાય રિટર્ન, વરસાદ આવવાની પણ સંભાવના છે અહીંયા, અને છોકરા પણ સાથે છે. પણ ફાઇનલી અમે રોડ ટુ હેવન તરફ આગળ વધી છીએ રહ્યા. બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો ત્યારે અમે આવી ગયા છીએ એન્ડ પોઈન્ટ ઉપર, કે એટલે કે હવે આગળ પર રોડ જાય છે રહ્યું, પણ અમારી લિમિટ હવે પૂરી થઈ ગઈ છે, કેમ કે રોડ તો હજી આગળ જાય છે ખાવડા બાજુ. પણ અમે અહીંયા હવે લેટ પણ થઈ ગયો છે ને અહીંયા મસ્ત નજારો છે, તો અમે વ્યૂ પોઈન્ટમાં ઊભીને જોઈ છીએ રહ્યા, નજારાની મજા લઈ છીએ રહ્યા. મિતભાઈ પણ સામે વિડીયો ઉતારે છે રહ્યા, ને જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો નજારો છે. અને બધા વ્યૂ પોઈન્ટ ઉપર ઊભા છે ને જોઈ શકો છો બે બાજુ એકદમ સફેદ ચાદર જેવું રણ જેવું, અને સામે પણ એક ડુંગર છે જે મસ્ત મજાની પોઈન્ટ છે ઉहाँ પણ, અને એકદમ આહલાદિત નજારો છે અહીંયાનો, જોઈ શકો છો. हम है अभी यहाँ पे रोड टू हेवन, यानी कि आप ये देखो खूबसूरत नज़ारा, मतलब यू विल फील लाइक हेवन. आपको ऐसा फील होगा कि हम कहीं हेवन में घूम रहे हैं, मतलब स्वर्ग जैसा कुछ यहाँ पे आपको महसूस होगा. और रास्ता आप जब वहाँ से आओगे तो पूरा ऐसा ही नज़ारा आपको देखने को मिलेगा. ये कच्छ ऑफ रन है, जहाँ हम धोलावीरा के साइड जाते हैं, तो वहाँ पे आपको ये सारा ऐसा नज़ारा भी देखने को मिलेगा. ठीक है, तो यहाँ का बहुत सारा इतिहास है. आप अगर धोलावीरा में जाओगे तो वहाँ से एक प्राचीन एक मंदिर मिला है, वो अभी हम विज़िट नहीं कर पाए, लेकिन अभी हम सिर्फ यही विज़िट कर रहे हैं, रन ऑफ कच्छ, जिसके बीच में से रास्ता निकल के खावड़ा के साइड भूज के साइड जाता है. और दोनों ही तरफ आपको ऐसा मिलेगा कि जो आसमान है वो ज़मीन से टच कर रहा है, पूरा वाइट. और ये रन की जो खासियत है वो है ये कि अगर आप रन ऑफ राजस्थान देखोगे तो वहाँ पे आपको ऐसा लगेगा कि वहाँ पे पूरी रेत है, लेकिन कच्छ में भाई एक खासियत है कि ये पूरा आपको जो देखेगा वो आईना की तरह वाइट देखेगा, जैसे कि धरती पे वाइट चादर लगाई गई है. और ये जो पूरा पानी यहाँ पे भर जाता है बारिश में, और उसके बाद जब वो गर्मी होती है तो इसकी वजह से ये वो पूरा नमक बन जाता है. और ऐसा कहा जाता है कि ऑल ओवर इंडिया में सबसे ज़्यादा जो नमक मिश्रण होता है. और ये नज़ारा जितना ही आपको खूबसूरत दिख रहा है उतना ये डेंजरस है. 2 साल पहले की बात है, यहाँ पे बहुत सारे बिजनेसमैन आते, जैसे कि सोलर प्लांट लगा था, तो यहाँ का एक इंजीनियर आया था, वो बीच में चला गया रिसर्च करने के लिए, और ऊपर से जैसे कि धूप आई तो जिसकी वजह से पूरा इसका रिफ्लेक्शन हुआ, और जिसकी वजह से उसको पता ही नहीं चला कि कहाँ पे जाना है. और नेटवर्क इश्यू भी होते हैं तो वो रास्ता भी नहीं ढूंढ पाया, जिसकी वजह से उसकी डेथ हो गई थी. और उसकी जो डेड बॉडी है वो 2 वीक के बाद मिली थी. तो ये जितना ही नज़ारा जितना खूबसूरत दिख रहा है उतना ही डेंजरस है. तो आइए हमारे कच्छ में देखिए. अमिताभ बच्चन भी हर वक्त कहता है कि कुछ दिन गुजारिए गुजरात और कच्छ में, क्योंकि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. વાવ, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ, શું કહેવાય, વન્ડરફુલ ઇન્ફોર્મેશન ગિવિંગ બાય અમિત મહેશ્વરી. તો જોઈ શકો છો અમે અહીંયા ફોટો સેશન પણ કરી લીધું, અને આપણે થોડોક ઇતિહાસ પણ જાણ્યો આ જગ્યાનું. ચાલો હવે લેટ પણ થઈ ગયું છે, 5:15 જેવા થઈ ગયા છે, ને હજી અમારે 125 કિલોમીટર જેવું તો લેટ પણ થઈ ગયો છે, ને હવે અમારે 6.25 કિલોમીટર જેવું ખેડવાનું છે. તો બધાએ કહે છે કે ચાલો જલ્દી નીકળી, બધાએ તો નહીં પણ હંસા ખાસ કરીને કહે છે કે જલ્દી હાલો હવે, અને લેટ થઈ ગયો છે. તો ચાલો અહીંયાથી નીકળી જઈએ ફાઇનલી. બાય બાય કહી દઈએ અહીંયા જગ્યાને. તો જતાં જતાં અમારે મિત્તલબેનને હોન્ડા ડ્રાઇવિંગનો શોખ થઈ ગયો છે, તો હોન્ડા ચલાવવા માંડ્યા છે.
જ્યારે અહીંયા પાણી ભર્યું હોય છે ત્યારે કંઈક નજારો આ પ્રકારનો હોય છે. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. તો રિટર્ન જઈ છીએ પાછા ને વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. વરસાદ વધારે આવશે તો હેરાન પણ થઈ જશે વધારે. જોઈ શકો છો સામે વરસાદ થાય એવું જ લાગે છે. વરસાદ અહીંયા ચાલુ થઈ ગયા. અહીંયા ઊભી ગયા છીએ અમે ને અહીંયા એક શોર્ટકટ રસ્તો છે જે 35 કિલોમીટર છે અમે વાડી પહોંચવામાં, અને આ બાજુ 90 છે, પણ આમને થોડોક રિસ્ક છે કે કાચો રસ્તો છે ને વરસાદ થાય તો ટાયર બેસી જાય એવી ટાઈપનું પોઝિશન છે. તો હવે નિર્ણય એવો લીધો છે કે લોંગ કટથી જ જાશું. શોર્ટકટમાં થોડોક રિસ્ક છે, તો લોંગ કટમાં હવે ઘણું લાંબો થઈ જશું અમે કે 90 કિલોમીટર એટલે ઘણું ખેડવાનું છે. જે 90 કિલોમીટર દૂર પડી જશે, બહુ લેટ થઈ જશે પહોંચવામાં પણ. અને જોઈ શકો છો વરસાદ પણ થઈ ગયો છે તો રોડ પણ પલળી ગયો છે. તો બને આ રેજો બ્લોગમાં જઈ છે હવે ઘર તરફ. ચાલો ત્યારે 6 ને 6 જેવી થઈ ગઈ છે ને એક બ્રેક લઈ લીધો છે અહીંયા ફાઇનલી. અહીંયાનો નજારો એકદમ જોરદાર છે, તો અહીંયા બ્રેક લઈ લીધો છે ને થોડોક ફોટા પણ થોડાક પાડી લઈ. અહીંયા હંસાની તો આગળ નીકળી ગયા હતા અમિતની, તો હવે આવે છે રહ્યા. જોઈ શકો છો નજારો. રોડની ઉસ સાઈડ અદ્ભુત નજારો છે. ચાલો તમને એ પણ બતાવી દઈએ. હવે હું ફોટો પડાય છે, વાત સાચી તારી. તો શ્રેયાંશ મને કહે છે રહ્યો કે અહીંયા ફોટો પડાય જેવો છે, તો લોકેશન પણ સારી છે. પહેલાં પણ તમને કીધું કે મોબાઈલમાં એટલી તમને ખ્યાલ નહીં આવે, પણ એકદમ નેક્સ્ટ લેવલનો નજારો છે. આગળની સાઈડ હજી બહેતરીન નજારો હતો, પણ ત્યાં બાઇક સ્ટોપ ન કરી આ લોકોએ. ચાલો ત્યારે ગયા ત્યારે પણ પેટ્રોલ પુરાયો હતો ને અત્યારે પણ પુરાવી લઈએ. બાલાસર પેટ્રોલ પંપ, કેમ કે એક્ટિવામાં પેટ્રોલ વધારે જોઈએ છીએ. ચાલો ત્યારે સાંજના 7 વાગી ગયા છે અને બાલાસર પહોંચી આવ્યા છીએ. અને મારી ગણતરી પ્રમાણે એવું હતું કે 6:15 આ બાલાસર પહોંચી આવશું, પણ 7 વાગી ગયા છે અને થોડોક અંધારો પણ થવા આવ્યું છે. ગઈ છે સામે ચાય પીવા માટે, ને અમે પણ થોડોક અહીંયા નાસ્તો લઈ લીધો, પડીકા ને થોડોક નાસ્તો કર્યો. હસમુખભાઈ તો હજી નાસ્તો ચાલુ છે હસમુખભાઈનો. સામે જોઈ શકો છો ધોરાવીરા 58 કિલોમીટર બતાવે છે અહીંયા બાલાસરથી. તો અમે જઈને આવ્યા છે રિટર્ન. હવે અહીંયાથી અમારે આ તરફ જવાનું છે. તો હર્ષભાઈ આવી ગયા છે અમારે ચાય લઈને, ચાયના પ્યાસી. અને બસ પણ એસટી પણ અહીંયા ઊભી છે, એક એસટી અંદર ગઈ. તો એસટી પણ વધારે ચાલે છે અહીંયા ધોરાવીરા બાજુ. ધોરાવીરા એકદમ ફેમસ છે. કેવો સુપર ખેડી જાય છે અમે. સારી ચિંતા હતી એમ તો સાચી હતી કે મંજિલ દૂર છે ને વરસાદ પણ થોડો થોડો આવે છે.
પલળતા જાય છે રે. ચાલો ત્યારે રાત્રેના 8 વાગ્યા હતા ત્યારે અમારો જે સફર ચાલુ છે ઘરે પહોંચવા માટેનું. યારના દર્શન પણ થઈ ગયા રોડ ઉપર. 8:15 જેવા થઈ ગયા છે ને સુવઈ બસ સ્ટેશન પહોંચી આવ્યા છે. વચ્ચે બહુ સ્ટ્રગલ કરીને પહોંચ્યા, વરસાદ પણ ચાલુ હતો વચ્ચે. અને 2 હોન્ડા પાછળ છે ને એક્ટિવા આગળ નીકળી ગઈ છે. જોઈ શકો છો સુવઈ ગામનું બસ સ્ટેશન. ચાલો ત્યારે રાતના 9 વાગ્યા છે ને હવે આવી ગયા છે રિટર્ન હોમ, એટલે વાડીએ. તો શું હવે કપડાં બદલાવું. તો રાત્રેના 9:30 થઈ ગયા છે ને બેસી ગયા છે બધા જમવા માટે. હવે આજનો દિવસ આમ તો મજેદાર પણ રહ્યો ને થોડોક ટફ પણ રહ્યો, કેમ કે વરસાદ આવતા આવતા રાત પણ થઈ ગઈ હતી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. તો વરસાદમાં પલળતા આવ્યા છે. પલળતા આવ્યા છીએ બધા અમે. જોઈ શકો છો બધા જમવા બેસી ગયા છે. બેસી ગયા છે બધા જમવા એકી સાથે. ચાલો ત્યારે જમી લઈએ હવે.